જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. જોઈને તમને ખબર પડી ગઈ ને કે આજે હું તમારી પાસે ગોટાની રેસીપી લઈને આવી છું. તો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ગુજરાતી ઘરોમાં અવારનવાર ભજીયા ગોટા બનતું જ હોય છે. તો આજે હું તમારી સાથે ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે એવા મકાઈના ગોટાની રીત લઈને આવી છું. તો હા, મેં અમેરિકન મકાઈનો ઉપયોગ કરી અને આ ગોટા બનાવ્યા છે અને આ ગોટા ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે આખો વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર જોજો. એકદમ ટેસ્ટી મકાઈના ગોટાની રીત હું આજે તમારી સાથે શેર કરવાની છું. તો મેં એક અમેરિકન મકાઈ લઈ લીધો છે અને એના મેં આ રીતે દાણા કાઢી લીધા છે. હવે મેં 6 થી 7 લીલા મરચાં લઈ લીધા છે. 1 ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે. તો તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે મકાઈના દાણા, આદુ અને મરચાં મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરી દઈશું. અને મકાઈના દાણા જો થોડા ઘણા આખા પાકા રહે તો પણ વાંધો નહીં, એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે મેં મકાઈ, આદુ અને મરચાંને ક્રશ કરી દીધા છે આ રીતે. તો હવે એને એક બાઉલમાં લઈ લઈશું. તો જો તમને લસણની ફ્લેવર પસંદ હોય તો તમે આદુ, મરચાં અને મકાઈના દાણાની સાથે લસણ પણ ઉમેરી શકો છો. તો 5-6 કળી જેટલું લસણ લઈ લેવાનું. તો હવે મેં બાઉલમાં બધું લઈ લીધું છે. હવે જે બાઉલ ભરીને મેં મકાઈના દાણા લીધા હતા એ જ બાઉલ ભરી અને મેં ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે. હવે આ જે ગોટા છે એને ક્રિસ્પી બનાવવા માટે મેં લગભગ 3 ટેબલસ્પૂન જેટલી સોજી લઈ લીધી છે. તમે એને બદલે ચોખાનો લોટ પણ લઈ શકો છો. થોડી બારીક કાપેલી કોથમીર લઈ લીધી છે. હવે એમાં 5 ટીસ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે. અને મકાઈ છે એટલે મેં એમાં 5 ટીસ્પૂન જેટલો અજમો લીધો છે અને 2 ટીસ્પૂન જેટલા તલ લીધા છે. થોડીક હિંગ ઉમેરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. હવે મકાઈના જે ગોટા છે પોચા બને એના માટે આપણે ખટાશ માટે 2 ટેબલસ્પૂન જેટલું મેં દહીં લઈ લીધું છે. અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કેમ કે જે મકાઈને આપણે મિક્સરમાં ક્રશ કરી છે તો મકાઈમાંથી દૂધ છૂટું પડે છે. એટલે પહેલાં મિક્સ કર્યા પછી જ જરૂર જણાય એટલું પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરવાનું. તો થોડું થોડું કરીને હવે આપણે પાણી ઉમેરીશું. અને જે રીતે આપણે મેથીના ગોટા કે ગોટા કોઈ પણ જાતના બનાવીએ એ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. તો આ રીતે મિક્સ કરતા જઈશું. ચણાના લોટનો એક પણ ગાંઠો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે મેં મિક્સ કરી દીધું છે. હજી ખીરું થોડું ગાઢું છે એટલે થોડું થોડું કરીને જ પાણી હું ઉમેરીશ, એકસાથે નહીં ઉમેરી દેવાનું. જો ખીરું ઢીલું બનશે તો જ્યારે આપણે ગોટા તળીશું તો અંદર તેલ ખૂબ ભરાઈ જશે. એટલે અત્યારે મેં આ રીતનું ખીરું રાખ્યું છે. અને હવે એમાં ચપટી ખાવાનો સોડા ઉમેરીશું. તમે ઈનો પણ લઈ શકો છો, પરંતુ હું અત્યારે ખાવાનો સોડા લઈ રહી છું. અને બિલકુલ થોડો મેં ખાવાનો સોડા લીધો છે, તમે જોઈ શકો છો. હવે 1 ટેબલસ્પૂન જેટલું મેં ગરમ તેલ સોડા ઉપર ઉમેરી દીધું અને એક જ ડાયરેક્શનમાં એને 1-8 મિનિટ માટે હું આ રીતે ફેંટી દઈશ. તેલ સરસ રીતે ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. અને પ્રોપર ગરમ થાય પછી જ આપણે એમાં ગોટા ઉતારવાના છે. તો આ રીતનું ખીરું રાખવાનું છે. હવે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગોટા ઉતારી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. તમે જ્યારે ગોટા કઢાઈમાં મૂકો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની. કેમ કે જો ગેસની ફ્લેમ ધીમી હશે તો ગોટાની અંદર તેલ ભરાઈ જશે. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. તો કઢાઈમાં જેટલા સમાશે એટલા રીતે હું ગોટા મૂકી દઈશ. આ રીતે. અને એક વખત સેટ થાય પછી જ આપણે એને પલટાવવાના છે. તો આ રીતે સેટ થાય પછી એને પલટાવીશું અને પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. તો અત્યારે મેં ગેસની ફ્લેમ પાછી ધીમી કરી દીધી છે. ધીમા ગેસે સરસ રીતે એને ચડવા દઈશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ ફરીથી ફાસ્ટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોટા તળાઈ રહ્યા છે. તમે આ રીતે ચોમાસામાં એક વખત મારી આ રેસીપી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી બને છે. અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરજો. તો એકદમ સરસ મકાઈના ગોટા તળાઈને રેડી થઈ ગયા છે. કલર પણ ખૂબ સરસ આવ્યો છે અને અત્યારે સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે. તો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા જાળીદાર ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. તો મેં એને લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે.